આપ સૌને અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપના ગામના લોકોએ આપના પર ભરોસો મૂકીને આગામી 5 વર્ષ માટે આપના ગામનો કારોબાર આપના હાથમાં સોંપ્યો છે. આ નાનું સન્માન નથી. ગામ આખું મળીને આપણા માટે આટલી મોટી જવાબદારી આપે, આટલી મોટી તક આપે, એ ઘટના જ ખૂબ મોટી છે. અને જ્યાં સુધી અહીં આવેલ પ્રત્યેક સરપંચના મનમાં, અહીં આવેલ પ્રત્યેક પંચાયતના સદસ્યના મનમાં એક ગૌરવનો ભાવ ન જાગે, એક ગરિમાનો ભાવ ન જાગે, ત્યાં સુધી એક કામને પરિપૂર્ણ કરવાનો, એ જવાબદારી પરિપૂર્ણ કરવાનો એક આનંદ મળવો જોઈએ, એ આનંદ ન મળે. ઘણીવાર બીજાને હરાવીને આવ્યા હોઈએ તો એટલો જ આનંદ હોય, જો ને કેવો પાડી દીધો, કેવો હરાવી દીધો. પરંતુ એ આનંદ બહુ ક્ષણિક હોય છે. બીજાને પરાજિત કરી દીધો, આપણે જીતી ગયા, એ આનંદ ક્ષણિક હોય છે. પણ આપણા કાર્યકાળ દરમિયાન ઉત્તમ કામ કર્યું હોય તો આપણે ઘરડા થઈએ તો આપણા છોકરાના છોકરાને પણ આપણે બતાવતા હોઈએ કે જો હું સરપંચ તરીકે મને કામ મળ્યું હતું તો ગામમાં મેં આ કામ કરી આવ્યું હતું, હું સરપંચ હતા ત્યારે મેં આ કામ કરાવ્યું હતું. પેઢીઓ સુધી, આપના સંતાનોના સંતાનો સુધી એ બધા યાદ કરતા હોય છે. આજે પણ આપણે ક્યાંક સારા કામની વાત આવે તો કહીએ કે જો ભાઈ, ગાયકવાડના જમાનામાં આવું હતું, ગાયકવાડ આવું કરતા હતા. કોઈએ સારો વહીવટ કર્યો હોય, સારું કામ કર્યું હોય તો પેઢીઓ સુધી લોકો એને યાદ કરતા હોય છે. અને આવું સૌભાગ્ય બધાને નથી મળતું હોતું. જૂના જમાનામાં રાજા મહારાજાઓને સફળતા મેળવવી હોય તો એમને એમના કાંડાના બળ પર કરવું પડતું હતું. યુદ્ધ જીતવાનું હોય તો પણ એને રણસંગ્રામમાં જવું પડતું હતું. એને સુધારા કરવા હોય તો પણ એને જાતે જનતાને વિશ્વાસમાં લઈને કામ જનતા પાસે કરાવવું પડતું હતું. અત્યારે લોકશાહી વ્યવસ્થા છે અને એના કારણે કોઈ ગામના ધણીને, ગામના સરપંચને કોઈ યુદ્ધો જીતવા નથી જવા પડતા. કોઈ આક્રમણ થવાનું છે, લડાઈઓ લડવી પડે એવું નથી હોતું. પૈસા માટે પણ એને ગામ પર કોઈ તમે આ લેવી નાખો, પેલી લેવી નાખો એવું પણ નથી કરવું પડતું. આર્થિક મદદ બંધારણીય વ્યવસ્થા પ્રમાણે ગામડાને આવ્યા કરતી હોય છે. આપણે તો માત્ર ગામનું નેતૃત્વ કરીને આપણા ગામના બધા જ લોકોને આપણું ગામ વધુ ઉત્તમ કેવી રીતે બને, વધુ સાફ સુથરું કેવી રીતે બને, ગામમાં કેવી રીતે બધા હળી મળીને પ્રગતિમાં ભાગીદાર બને અને રાજ્ય પાસેથી જે પૈસો આવતો હોય એની પાઈ
જે કામ માટે આવી હોય એ કામ માટે વપરાય, જે સમયે વાપરવાની હોય એ સમયે વપરાય, મોડી ન વપરાય, અને ગામને પાઈ પાઈનો હિસાબ આપીએ એવો ઉત્તમ વહીવટ આપણે કેમ ના આપીએ? આપ વિચાર કરો. હિન્દુસ્તાનના જે રાજકીય ક્ષેત્રના પોલિટિકલ પંડિતો જે લખાણ લખવા ટેવાયેલા છે, જાત જાતના ને ભાત ભાતના વિશ્લેષણ કરતા હોય છે, એમની નજરે એક ઐતિહાસિક ઘટના હજુ એમની નજરે ચડી નથી. અને નજરે ચડી હોય તો એ ગુજરાતની છે એટલે એની નોંધ ન લેવાય એમ આંખ આડા કાન કરવાનું ચાલતું હશે. અને એ ઘટના એટલે 250 જેટલા ગામ, એ ગામના પુરુષો એમ નક્કી કરે કે આ વખતે અમે એક પણ પુરુષ ચૂંટણીમાં નહીં ઉભા રહીએ, માત્ર ને માત્ર બહેનોને અમે આ તક આપીશું. મિત્રો, આજના જમાનામાં એક એક ખુરશી માટે કેવી જબરદસ્ત લડાઈ હોય છે, એવે સમયે 250 જેટલા ગામના પુરુષો સ્વેચ્છાએ આખા ગામનો કારોબાર 100% બહેનોના હાથમાં સોંપી દે. આ હું માનું છું હિન્દુસ્તાનની લોકશાહીની મોટામાં મોટી ઘટના છે. અને જે બહેનોએ આ ચેલેન્જ ઉપાડી લીધી છે, આ પડકાર ઉપાડ્યો છે 250 ગામની બહેનોએ કે ભલે ભાઈઓ એમને સોંપ્યું છે, અમે કરી બતાવીશું. અને બહેનોની ટીમ એ ગામોની અંદર ઉત્તમ કામગીરી કરવા માટે મેદાનમાં ઉતરી છે. હજુ તો હમણાં જ ચૂંટણીઓ ગઈ છે. આટલા સમયમાં જે સમાચાર મળે છે કે જ્યાં બહેનોના હાથમાં કારોબાર આવ્યો છે, દરેક બહેન સમય આપે છે, કશુંક સારું કરવાની મથામણ કરે છે, નવું શીખવાની મથામણ કરે છે. આ જ બતાવે છે કે લોકશાહીમાં આ માતૃશક્તિની ભાગીદારી સમગ્ર લોકશાહીમાં એક નવું ઓજ અને તેજ પૂરનારી ઘટના છે. લોકશાહીને ઓજસ્વી બનાવે છે, લોકશાહીને તેજસ્વી બનાવે છે. પરંતુ આખી મથામણ ક્યારે સફળ થાય? સરપંચ છું એટલે માત્ર ગામ પંચાયતની મીટિંગ હોય એ દિવસે જવું ત્યારે પૂરી થાય? સરપંચ છું એટલે સરકારના અધિકારીઓ મારે ત્યાં મળવા આવે, ચા પાણી પીવડાવું, બેસું એટલે વાત પૂરી થઈ જાય? ના, હવે જમાનો એવો નથી. હવે તો દિવસમાં ભલે નાનું ગામ હોય પણ 2 કલાક 3 કલાક પંચાયતની કચેરીમાં જવું જોઈએ, બેસવું જોઈએ. સરકારના જે બધા કામ કરનાર આપણા સાથીદારો હોય, તલાટી હોય, ગ્રામસેવક હોય, આશા વર્કરો હોય, શિક્ષકો હોય, સમય સમય પર એમને બોલાવીને વાત કરવી જોઈએ કે ભાઈ બતાવો શું ચાલે છે. શિક્ષક હોય તો પૂછવું જોઈએ, નિશાળની મુલાકાત લેવી જોઈએ. પંચાયતના સભ્યો બધા નિશાળમાં જાય, બાળકોને પૂછે કે ભાઈ તમને મધ્યાહન ભોજન કેવું મળે છે, શિક્ષક સમય પર આવે છે કે નહીં, ભણવામાં તમને શું આવડે છે. ગામના નેતા તરીકે હવે મારા ગામમાં કોઈ અભણ નહીં હોય. આ નિર્ણય આ બધી મારી માતાઓ બહેનો કેમ ના કરે? આપણે કેમ નક્કી ના કરીએ કે જે ગામમાં બહેન સરપંચ છે એ ગામમાં તો એક પણ દીકરી અભણ અમે નહીં રહેવા દઈએ?
એકે એક દીકરીને ભણાવીશું. હું સરપંચ હોઉં અને મારા ગામમાં દીકરી અભણ હોય, આ તો નાલેસી મને લાગે. આવો સંકલ્પ આપણી દરેક માતાઓ બહેનો કરી શકે, દરેક સરપંચ કરી શકે. જ્યાં મહિલા સરપંચ હોય એવા ગામમાં આજે પણ માતાઓ બહેનોને કુદરતી હાજત માટે ગામના પાદરે જવું પડે, ખુલ્લામાં એને કુદરતી હાજતે બેસવું પડે. આ કલંક જે ગામમાં સરપંચ બહેન હોય એ ગામમાં તો મિટાવી જ દેવો જોઈએ. એ ગામની અંદર દરેક ઘરમાં શૌચાલય હોવું જોઈએ. કોઈ મા બહેનને આપણે સરપંચ હોઈએ અને ખુલ્લામાં કુદરતે હાજતે જવું પડે એ મને જરાય પાલવે નહીં. એવો નિર્ણય દરેક મારી સરપંચ બહેનોએ કરવો પડે. બહેનો કરશો? એમને ખોંખારીને હાથ ઊંચો કરીને મને કહો, બધી બહેનો મને કહો. આ બાજુથી અવાજ ઓછો આવે છે. આપણે ત્યાં ઘરે ઘરે શૌચાલય બનાવીશું. જરા જોરથી બોલજો. આપણા ગામમાં ઘરે ઘરે શૌચાલય બનાવીશું. તમે મને કહો, આ બહેનોને આ ત્રાસમાંથી તમે મુક્ત કરાવો, કેટલા આશીર્વાદ મળશે. કારણ કે બહેન બિચારી મૂંઝાતી હોય, અંધારું થાય એની રાહ જોતી હોય, કેટલી પીડા થતી હશે એને, કેટલી શરીરને વેઠવું પડતું હશે અને એમાંથી નવા નવા રોગચાળા પેદા થાય. જ્યાં બહેન સરપંચ હોય એવા ગામમાં તો આ કલંક રહેવું જ ના જોઈએ. એનો નિર્ણય આજે મારી આ માતાઓ બહેનો કર્યો છે અને હું સરકારના અધિકારીઓ પણ આગ્રહ કરું છું કે જે ગામમાં બહેન સરપંચ છે, હવે એવું ગામ એક પણ ના હોય, જે ગામમાં એક પણ ઘર એવું ના હોય કે જેને બહેનો માટે શૌચાલયની વ્યવસ્થા ના હોય. હવે આપણા ગુજરાતમાં કોઈ બહેનને કુદરતી હાજતે ખુલ્લામાં જવું પડે એ આપણને ન પાલવે. માતાઓ બહેનો, તમે કોઈ કુટુંબમાં જાઓ, મહેમાન ગતિએ ગયા હો, એ ઘરમાં જતાની સાથે જ ખબર પડે કે આ ઘરમાં બહેનનો સ્વભાવ કેવો હશે. ઘરમાં જાઓ, ઘર ગંદુ ગોબરું હોય, બધો સામાન આમ તેમ પડ્યો હોય, તમે જાઓ એટલે ખુરશી પરથી કંઈક ઉપાડીને તમને બેસાડે, કશું કામ ગમે ત્યારે કંઈક ચાદર લઈ આવે, ચાદર ના આવે તો રૂમાલ પાથરીને બેસાડે, તો તમને ખબર પડી જાય કે આ બહેનમાં કંઈ આવડત નથી. મહેમાન કેમ આવે તો બેસાડવા માટે હરખું કરી રાખવું જોઈએ, જરા સાફ સફાઈ કરી રાખવી જોઈએ. ભાઈઓની કોઈ કિંમત ના કરે, બહેનોની કિંમત કરે કે ઘરમાં આવી ગંદકી, એવા કેવા બેન છે. પછી પૂછે પિયર ક્યાં છે, એટલે હિસાબ લગાવ, ત્યાં આવું હશે. આવું થાય ને. એમ ગામમાં પણ કોઈ આવે અને ગામ ગંદુ ગોબરું લાગે, ગામમાં ગંદકી પડી હોય, કચરા પડ્યા હોય, તો ગામમાં પેસ્તાની સાથે કોણ યાદ આવે? આવો કેવો સરપંચ છે, ગામ ગંદુ છે. આવે કે ના આવે? આબરૂ કોની જાય? સરપંચની આબરૂ જાય. તો આપણા ગામમાં સ્વચ્છતા એની બાબતમાં રોજ સવારમાં સરપંચ નીકળે, આખા ગામમાં કોઈ કચરો બહાર નાખતો તરત કે જો ભાઈ કચરો નહીં નાખવાનો, ચાલ પાછો લઈ જાય. આમ વટ પડવો જોઈએ સરપંચનો. ગામ આખું ધ્રુજવું જોઈએ
કે સરપંચ નીકળવાનો છે, આજે ચોખ્ખાઈ રાખો ભાઈ, નહીં તો દંડ ફટકારશે. આ વાતાવરણ આપણે બનાવવું છે. આપણા ગામમાં સ્વચ્છતા હોય ને તો ગામ તો શોભે, પણ એના કારણે રોગચાળો પણ કોઈ દિવસ ગામમાં પ્રવેશે નહીં. અને આપણે સરપંચ હોઈએ અને 5 વર્ષ સુધી રોગચાળો આપણા ગામમાં આવ્યો જ ના હોય તો લોકો કહેશે કે આ સરપંચ બહુ પુણ્યાત્મા હતા, આ સરપંચ કંઈક ઈશ્વરના એમની પર આશીર્વાદ હતા કે જેના કારણે ક્યારેય કોઈ બીમારી ગામમાં ના આવી. શીતળા માતા ના પધાર્યા, બરિયાદેવ ના પધાર્યા, ટાઇફોઇડ ના થયો, મેલેરિયા ના થયો. કારણ ભાઈ આ સરપંચ કંઈક ભગવાનના એના આશીર્વાદ લાગે છે. એ ભગવાનના આશીર્વાદ કયા છે? ગામની સ્વચ્છતા. ગામમાં જો સ્વચ્છતા હોય તો ક્યારે બીમારી આપણા ગામમાં પ્રવેશી ના શકે, અને બીમારી ના પ્રવેશે તો ગરીબના ઘરમાં જે આર્થિક બોજ આવી જતો હોય છે, બિચારાને દેવું કરવું પડતું હોય છે સાજા થવા માટે. ઇવન સુખી ઘરના માણસના ઘરમાં પણ જો ઘણીવાર માંદગી આવી ગઈ તો એ આખું કુટુંબ તાનાત થઈ જતું હોય છે. આપણી જવાબદારી છે કે આપણે પ્રયત્ન કરીએ, ગામમાં સ્વચ્છતા ઉપર જોર લગાવીએ. અહીંયા ઘણા બધા સરપંચોને તમે સાંભળ્યા, સરપંચના પોતાના પ્રયત્નથી ગામના લોકોને ઉત્સાહ ભેળવીને કેવા અદ્ભુત કામ કર્યા છે એમણે. વર્ષો સુધી એ સરપંચોને એમના ગામના લોકો યાદ કરવાના છે કે ભાઈ અમારા ગામમાં ફલાણા સરપંચે આ કરી બતાવ્યું, અમારા ગામમાં ફલાણા સરપંચે આ કરી બતાવ્યું. તમે પણ ગામના લોકો આગેવાનો જોડે ચર્ચા કરો કે ભાઈ દર વર્ષે એક સારું કામ કરવું હોય તો કયું કરવું, ગામમાં યાદગાર કામ કયું કરવું. કોઈ કે તળાવ ઊંડું કરાવવાનું કરો તો ચલો એનું કરો, કોઈ કે નહીં ફલાણું કામ કરવું છે એનું કરો. 5 વર્ષ રહીએ, 5 એવા ઉત્તમ કામ ગામમાં કરીને જઈએ કે વર્ષો સુધી લોકો યાદ કરે કે ભાઈ ફલાણા જે સરપંચ હતા ને એમના જમાનામાં બન્યું હતું. ઇતિહાસમાં નામ થઈ જાય. આનો વિચાર આપણને આવવો જોઈએ. સર્વજન હિતાય સર્વજન સુખાય, બધાના હિત માટે, બધાને ગમે એવું કોઈ ઉત્તમ કામ દર વર્ષે એક કરી શકાય. અને બહેનો આપ લખી રાખજો, તમારે જો કામ કરવું હશે ને પૈસાની ખોટ ક્યારેય નહીં પડવા દો, ક્યારે ખોટ નહીં પડવા દો. પણ આ બહેનો સફળ થાય, આખું હિન્દુસ્તાન નોંધ લે કે ગુજરાતમાં જ્યાં બહેનો સરપંચ છે એ ગામોમાં અદ્ભુત કામ થયું છે, એવું સમગ્ર હિન્દુસ્તાનને નોંધ લેવી પડે. અને એટલા માટે આજે આપને બોલાયા છે. આપણે દિવસભર આજે બધી બાબતો સમજાવી છે. તમારામાંથી ઘણી બહેનોએ એ નોંધી લીધું હશે. અહીંયાથી તમને જે સાહિત્ય આપ્યું છે એમાં એ બધી વિગતો મળી હશે. જઈને આપણે અભ્યાસ કરીએ, નહીં તો એવું નહીં ઘેર જઈને પછી પતિદેવને પકડાઈ દઈએ, એવું નથી કરવાનું. તમે જ માલિક છો, ગામના સરપંચ તમે જ છો. એવા રૂબાબથી જ આપણે કામ કરવું જોઈએ, અને તો જ તમારા શબ્દનું વજન પડશે. આપણે ગામો ગામ વાસ્મો દ્વારા પાણી સમિતિઓ બનાવી. ગુજરાતના ગામડાની બહેનોની તાકાત કેટલી મોટી છે એ યોજનામાં પુરવાર થઈ ગયું. વાસ્મો યોજના અંતર્ગત બહેનોની જે પાણી સમિતિઓ ગામો ગામ બનાવી, એ પાણી વિતરણનું કામ કરે છે,
પાણી વિતરણ માટેના જે સાધનો છે એને જાળવે છે, પંપ હોય તો એની ચિંતા કરે છે, ટ્યુબવેલ હોય તો એની ચિંતા કરે છે, બગડ્યું હોય તો રિપેર કરાવે છે, વીજળીનું બિલ ભરવાનું હોય તો સમય પર ભરવે છે, પાણીનો વેરો લેવાનો હોય તો પૂરેપૂરો વેરો કલેક્ટ કરે છે. આ બધું કામ બહેનો કરે છે અને આ કામ એટલું ઉત્તમ કર્યું છે ગુજરાતની બહેનોએ પાણીની બાબતમાં કે યુનાઇટેડ નેશન દ્વારા, દુનિયાની એક સર્વોચ્ચ સંસ્થા છે યુનાઇટેડ નેશન, એના દ્વારા આ ગુજરાતની બહેનોને એની કામગીરી માટે શ્રેષ્ઠ એવોર્ડ મળેલો છે. શ્રેષ્ઠ એવોર્ડ મળેલો છે. જો યુનાઇટેડ નેશનમાં જઈને અમારી બહેનો એવોર્ડ જીતી લાવતી હોય તો સરપંચ બહેનો તો ગામની આખી રોનક બદલી શકે એવો મારો પૂરો વિશ્વાસ છે. આપણું ગુજરાત શ્વેત ક્રાંતિ માટે વખણાય છે. दूधनी क्रांति करी आपने आखा हिंदुस्तान में अमूल का दूध पिएगा इंडिया ए बधु आखो देश सांभळे छे. आखो इंडिया अमूल नु दूध पीवे जेवुं आपणे जोईए छे टीवी पर. आ क्रांति करी कोणे? आ श्वेत क्रांति, आ दूधनी क्रांति एनो यश कोने जाय छे? आनो यश अगर कोईने जतो होय मात्र ने मात्र पशुपालन करती मारी माताओं बहनों ने जाय छे. एमणे संतानों ने साचवेना करता वधारे काळजी थी पोताना ढोर ढाखर ने साचव्या छे, गाय भैंस ने साचव्या छे, गाय भैंस माटे उजागरा कर्या छे. एना आखुं अर्थकारण बराबर केवी रीते चलावવું એની બહેનોને બરાબર સમજણ છે. આ બહેનોના પ્રયત્નોને કારણે ઘેર ઘેર ઢોળની કાળજી રાખવાને કારણે દૂધની દુનિયામાં હિન્દુસ્તાનમાં આજે ગુજરાતનો ડંકો વગાડ છે. એ ડંકો વગાડનાર છે મારી ગુજરાતની માતાઓ બહેનો. जो पानी ની અંદર क्रांति करी सकती होय, दूध में क्रांति करी सकती होय तो सरपंच तरीकेना कारोबार में मारी गुजरातनी बहन निष्फळ जाए एवं हूँ मानवा तैयार नहीं. ये सफल थशे, उत्तम कामगीरी करशे एवो मारो विश्वास. हमणा हूँ आदिवासी विस्तार में सरपंच बहनों ने मळ्यो तो मने एटलो आनंद थयो. घणी बधी सरपंच बहनों ग्रेज्युएट है आदिवासी विस्तार में. 12मा करता वधारे भणेली अनेक बहनों है. एनो अर्थ ए थयो कि युवान बहनों, भणेली गणेली बहनों आजे गुजरातना गामड़ा संभाळती थई छे. आ एवडी मोटी शक्ति है कि जेना कारणे आ गुजरातनी आवतीकाल उजળી છે. माताओं बहनों, આપણે જૂના જમાનામાં કથા સાંભળતા હતા કે ફલાણા ભગવાનને 1000 હાથ હતા, સહસ્ત્ર બાહુ, એવું આપણે સાંભળતા હતા. હવે કઈ આમ સહસ્ત્ર બાહુ લટકાયેલા હોય, હાથ લટકાવે હોય ખભા ઉપર કઈ 1000 હાથ લટકાતા શું કામ કરે? અંદર અંદર ઝઘડા કરે એવું થાય ને. આ સહસ્ત્ર બાહુ શું હતા? એમની પાસે એવા 500 વિશ્વાસુ લોકો હતા કે જેમના 1000 હાથ એમના મનમાં જે વિચાર આવે એને પરિપૂર્ણ કરતા હતા. અને એટલા કારણે એ શક્તિઓને સહસ્ત્ર બાહુ શક્તિ તરીકે ઓળખાતી હતી. માતાઓ બહેનો, હું ભાગ્યશાળી છું કે મારી પાસે આટલા બધા બાહુ છે, આટલી બધી ભુજાઓ છે. કેટલું ઉત્તમ પરિણામ લાવી શકે કે આપણા ગુજરાતને ક્યાંથી ક્યાં લઈ જઈ શકે એ શક્તિનો ધોધ આ મારી સામે બેઠો છે. આ શક્તિનો ધોધ છે આખો. અને એના દ્વારા આવતીકાલના ગુજરાતના ગામડાને આપણે બદલવું છે.
માતાઓ બહેનો, આપ ભાગ્યશાળી છો. આપ એવે વખતે સરપંચ બન્યા છો જે વખતે ગુજરાત પંચાયતી રાજની સ્વર્ણિમ જયંતિ ઉજવી રહ્યું છે. આ સ્વર્ણિમ જયંતિનું વર્ષ છે. આ દેશને મહામૂલી ભેટ ગુજરાતે આપી પંચાયતી રાજ વ્યવસ્થાની. આપ સરપંચ બન્યા છો પંચાયતી રાજ વ્યવસ્થાના ભાગ તરીકે. આ પંચાયતી રાજ વ્યવસ્થા એની યાત્રાને 50 વર્ષ થયા છે. એ 50 વર્ષની ઉજવણી ચાલે છે ત્યારે આપણે આપણા ગામમાં આ સ્વર્ણિમ જયંતિને લોક સુખાકારીની સ્વર્ણિમ જયંતિ કેવી રીતે બનાવી શકીએ? આપણી પંચાયત રાજની આ સ્વર્ણિમ જયંતિ એ લોક સુખાકારીની જયંતિ બને. આખું વર્ષ લોક સુખાકારી માટે આપણે ઉજવીએ. આપણા બધા જ કાર્યક્રમો જન સુખાકારીના કેન્દ્રમાં હોય, એના માટેનું આપણું આયોજન હોય. આપણે જ ગામના લોકોને ભેગા કરીએ કે ભાઈ પંચાયતી રાજની સ્વર્ણિમ જયંતિ છે, બતાવો શું કરવું છે. 50 વર્ષમાં ગામમાં જેટલા સરપંચ બન્યા હોય બધાને એક દિવસ સરપંચના ઘેર બોલાવો. આવો બેસો ભાઈ, બધા ચા પાણી પીવો મારે ત્યાં, ગમે તે પક્ષના હોય, બોલાવો. હવે આપણે ગામનું સારું કરવું કહો ભાઈ, હું તો એક બેન છું, તમે બધા ભાઈઓ છો, કલો મને મદદ કરો. નેતૃત્વ લેવું પડે, અને જો આપણે નેતૃત્વ લઈએ તો આપણે પરિણામ આપી શકીએ. અહીંયા અનેક વિષયો તમારી સામે મુકાણા છે, અને આટલું બધું સવારથી તમને એક સાથે કદાચ સાંભળવાનો મોકો પહેલી વાર આવ્યો છે ઘણાને, પણ મને ખાતરી છે કે બહેનો જાગૃત પણ હોય છે અને સિન્સિયર પણ હોય છે. અહીંથી એક એક વાત એ ઘરે લઈ જશે, પોતાના ગામડામાં લઈ જશે, અને ગામડામાં સાથે મળીને અહીંયા બતાવેલા માર્ગ પ્રમાણે ચાલવાની કોશિશ કરશે. કુપોષણ સામેની લડાઈ હોય, આરોગ્યના કાર્યક્રમો હોય. હવે મને કહો કે તમારા ગામમાં પોલિયોની રસી મુકાવવાનો દિવસ હોય તો મારે ગાંધીનગરથી ચિંતા કરવાની હોય કે ભાઈ ફલાણા ગામમાં 5 બાળકોને પોલિયોનો ખોરાક ખવડાવવાનો, તો ખવડાવો કે નહીં જરા જુઓ તો. ના, હવે સરપંચ જ જોઈ લે. હવે અમારે ગાંધીનગરથી ચિંતા જ ન કરવી પડે. એવી બહાદુર બહેનો બેઠી હોય તો પોલિયોમાં હવે કોઈ બાકી જ ના રહે. આ વાતાવરણ બનાવવું છે. અને હું તો કહું કે આ મારી સરપંચ બેન એ જ એના ગામની મુખ્યમંત્રી, એ જ એના ગામની પ્રધાનમંત્રી કરી બતાવો. આપણું ગામ પણ એવું સરસ મજાનું કેમ ના બને? આપણે જ આપણા ગામના મુખ્યમંત્રી, આપણે જ આપણા ગામના પ્રધાનમંત્રી, અને આપણે ઉત્તમમાં ઉત્તમ કામ કરીને બતાવીએ અને આજુબાજુના ગામના લોકો જોવા આવે એવું કામ કરીને બતાવીએ. એક અભિયાન ચાલે છે આખા ગુજરાતમાં આપણું, સખી મંડળનું. આપણી ઈચ્છા છે કે ગામો ગામ આપણી બહેનો ઓશિયાળી જિંદગીમાંથી બહાર આવે. એ પોતે એની બુદ્ધિ, શક્તિ, સમજનો ઉપયોગ આર્થિક પ્રવૃત્તિ માટે કરે. અને તમે જોયું હશે કે ઘણી બહેનો હોય નાની ઉંમરમાં વિધવા થઈ હોય, એકલે હાથે શાકભાજી વેચે, ખાખરા બનાવે, મરચા મસાલા વેચે, વાસણ માંજવા જાય, પણ આખું કુટુંબ ચલાવવાની હિંમત હોય છે એનામાં. એ હોશિયારી રહેવા તૈયાર નથી હોતી, એ મહેનત કરતી હોય છે. વિધવા થયા પછી મહેનત કરે ત્યારે તાકાત ખબર પડે, તો સધવા હોય ત્યારે એની તાકાતની કેમ ખબર ના પડે? તાકાત તો પડેલી છે, ઈશ્વરે આપેલી છે. અને એટલે આપણે નક્કી કર્યું છે કે સખી મંડળો દ્વારા ગામો ગામ 15 બહેનોના મંડળો બને. એક એક ગામમાં 10 મંડળ હોય, 15 મંડળ હોય, 25 મંડળ હોય.
સખી મંડળ બને. અને બહેનોનો સ્વભાવ હોય છે બચત કરવાનો. ઘણીવાર રાત્રે મોડે કંઈક ખરાબ સમાચાર આવે અને પતિને રાતોરાત બહારગામ જવાનું આવ્યું, અમદાવાદ જવું છે હમણાં, પતિ પોતાના ખિસ્સા ફંફોળે તો 1 રૂપિયો નીકળે નહીં, બેંકો બંધ હોય, દુકાન બંધ હોય, તો કરે શું? તો આવી સમયે લાજ કોણ રાખે? ઘરમાં જે બહેન હોય ને, તરત સાડીનો છેડો ખોલે અને અંદરથી આમ ચૂંથાઈ પણ નોટ કાઢીને આપી દે. બહેને બરાબર બચાવ્યા હોય પૈસા. બહેનોમાં સદગુણ હોય છે. કરકસર કરીને સુરક્ષાની ગેરંટી મળે એટલા માટે એને બચત કરી હોય છે. બચત એનો સ્વભાવ છે. કોઈ બહેન એવી નહીં હોય કે જેની સાડીના છેડે કોઈ રકમ બાંધેલી ના હોય. એને કંઈ ને કંઈ બચાવ્યું જ હોય. અને અણીના સમયે એના પતિને મુશ્કેલી હોય ને તો આમ કાઢીને દઈ દે, લો મૂંઝાતા નહીં, તમે જઈ આવો. આ બહેનોનો ગુણ આર્થિક પ્રવૃત્તિમાં ભાગીદાર બની શકે. એટલે આપણે સખી મંડળો બનાવવાનું અભિયાન ચલાવ્યું છે. આજે રાજ્યમાં 2.5 લાખ કરતા વધારે સખી મંડળ બન્યા છે. અને બહેનો, કોઈ બહેનો દર મહિને 50 રૂપિયા બચાવે છે, કોઈ બહેનો દર મહિને 100 રૂપિયા બચાવે છે. અને બધી બહેનો એ પૈસા ભેગા કરે છે. 6 મહિના સુધી બરાબર કારોબાર ચાલે એટલે સરકાર એમાં બીજા પૈસા ઉમેરે છે. ફરી પાછો હિસાબ કિતાબને કારોબાર બરાબર ચાલે તો બેંકમાંથી પૈસા અપાવે છે. અને એક સખી મંડળ પાસે 2 લાખ, 5 લાખ, 10 લાખ, 50 લાખ, 1 કરોડ આટલી મોટી રકમનો વહીવટ આ સખી મંડળની બહેનો પાસે આવે છે. કોઈને ભેંસ લાવી હોય તો આ બહેનો લોન આપે છે. કોઈને ગાય લાવી હોય, બહેનો લોન આપે છે. કોઈને મકાન બનાવવું હોય, બહેનો લોન આપે છે. કોઈને માંદગી આવી હોય તો દવા માટે પૈસા લોને લે છે. કોઈને છોકરાની ફી ભરવી હોય, આમાંથી એને પૈસા મળે છે. એને બહાર કોઈ વ્યાજ ખાવ પાસે હાથ ધરવો નથી પડતો. ઘરને આર્થિક પ્રવૃત્તિ સાથે જોડે છે. કેટલાક ભેગા મળીને ખાખરા બનાવવાનું કામ, અગરબત્તી બનાવવાનું કામ, મસાલા ખાંડવાનું કામ, હેન્ડીક્રાફ્ટ બનાવવાનું કામ, રમકડા બનાવવાનું કામ, આવા બધા કામ કરીને બજારમાં માલ વેચે છે. માળાઓ બનાવે, માળાઓ વેચે. નવરાત્રિ આવે, કપડાં બનાવે, કપડાં વેચે. આ બહેનોની મંડળી આર્થિક પ્રવૃત્તિ કરે છે. એના કારણે સરેરાશ એ બહેનોના ઘરમાં 2000, 5000, 7000 રૂપિયાની એમને આવક થાય છે. કુટુંબની અંદર મોટામાં મોટો ટેકો થાય છે. અને બહેન આર્થિક પ્રવૃત્તિ કરે છે એના કારણે સમાનભેર જીવતી થાય છે. મારી અહીં આવેલી સરપંચ બહેનોને વિનંતી છે કે તમારા ગામમાં આગ્રહપૂર્વક સખી મંડળો બનાવો. 15 બહેનોનું એક મંડળ બનાવો. દર મહિને 50 રૂપિયા ભેગા કરાવો. તમે જાતે રસ લો. સરકારના અધિકારીઓ તમને મદદ કરશે. અને આર્થિક રીતે મારી માતાઓ બહેનો પગભર થાય એના માટેની આપ ચિંતા કરો. આપ જોજો, તમારા ગામની અંદર એક નવી શક્તિનો સંચાર થઈ જશે. એક નવું વાતાવરણ ઊભું થઈ જશે. ગામને ધમધમતું કરવું, ગામને જીવતું જાગતું કરવું, એ ગામના નેતા તમે છો. સરપંચ ગામના આગેવાન છે. આપે નેતૃત્વ લેવું પડે. આપે નેતૃત્વ લેવું જોઈએ અને આપે એક નવો ઇતિહાસ રચીને બતાવવો જોઈએ. હું બધી જ માતાઓ બહેનોને ફરી એકવાર અભિનંદન આપું છું, આવકારું છું. આજે આ બહેનો લગભગ 22 કરોડ રૂપિયા અહીંથી લઈને જવાની છે. આટલી મોટી રકમ એક સાથે આપના હાથમાં મળે છે. અને અહીંયા જેવો તમને ચેક મળશે એની સાથે જ
એ રૂપિયા તમારા ગામના ખાતામાં જમા થઈ જશે. એ રૂપિયા તમારા ગામના ખાતામાં જમા થઈ જશે. તો આપણે આ કામ કરવાનો અવસર મળ્યો છે. માતાઓ બહેનો ઉત્તમમાં ઉત્તમ કામગીરી કરી બતાવે અને સમગ્ર દેશને એક નવી દિશા આપે અને આપણા ગુજરાતનું ગામડું આખા દેશને માટે એક નમૂનારૂપ ગામડું બને, પ્રેરણા આપે એવું ગામડું બને. અને ગુજરાતના અનેક ગામોએ ઉત્તમ પ્રયોગો કર્યા છે. એ બધા ઉત્તમ પ્રયોગો આપણા ગામમાં પણ થાય. ગામ શક્તિશાળી બને, ગામ તંદુરસ્ત બને. ઘણીવાર મને વિચાર આવે, જ્યાં સરપંચ બેન હોય ને એ ગામમાં તો તંદુરસ્ત બાળકની સ્પર્ધા દર વર્ષે કરવી જોઈએ. બધા બાળકો કોણ તંદુરસ્ત છે બધાને બોલાવવા જોઈએ, ફોટા પાડવા જોઈએ, એક વાતાવરણ બનાવવું જોઈએ. અને એકવાર જો આપણે વાતાવરણ બનાવીશું તો આપણે ગામ તેજસ્વી દેખાશે. આપણા ગામના સરપંચ હોવાનું આપણને પણ ગૌરવ થશે. અને મને ભરોસો છે કે આ માતાઓ બહેનો આવતીકાલની ગુજરાતને સમૃદ્ધ બનાવી શકશે. એવા પૂરા વિશ્વાસ સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત.